પાટણ શહેરના મીરા દરવાજા વિસ્તારમાં રાત્રે એક અનોખી પરંતુ કમનસીબ ઘટના સામે આવી હતી। મીરા દરવાજા ચોકમાં આવેલી એક વીજ ડીપીમાં અચાનક જ એક બિલાડી ઘૂસી ગયો હતો, જેના કારણે શોર્ટ સર્કિટ થતાં જોરદાર ધડાકા સાથે વીજ ડીપીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આ દુર્ઘટનામાં બિલાડાનું ઘટના સ્થળે દાઝી જવાથી કરુણ મોત નીપજ્યું હતું। ડીપીમાં આગ લાગવાના કારણે સમગ્ર મીરા દરવાજા અને તેની આસપાસના વિસ્તારમાં એકાએક અંધારપટ છવાઈ ગયો હતો। અચાનક બનેલી આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં થોડો સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ગુજરાત એનર્જી બોર્ડ અને પાટણ નગરપાલિકાના ફાયર ફાઇટર વિભાગને જાણ કરવામાં આવી હતી। ઘટનાની માહિતી મળતા જીઈબીના કર્મચારીઓ અને નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર ફાઇટરોએ અગ્નિશામક સાધનનો ઉપયોગ કરી વીજ ડીપીમાં લાગેલી આગ પર ઝડપથી કાબૂ મેળવી લીધો હતો, જેના પગલે સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો। આગ સંપૂર્ણપણે ઉલવાઈ ગયા બાદ અને સલામતીની ચકાસણી કર્યા પછી જ જીઈબીના ટેકનિકલ સ્ટાફ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરીને વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો હતો।